શાંતિની શોધ આ એક એવી સફર છે જે સદીઓથી ચાલી રહી છે, ખરું ને? પણ શું એનો જવાબ ક્યારેય બદલાયો છે? ચાલો આપણે થોડા પાછળ જઈએ, 1941ના એક ખૂબ જ ઊંડા લખાણને જોઈએ અને સમજીએ કે આ બહારની દુનિયાની ભાગદોડમાંથી અંદરની શાંતિ સુધી પહોંચવાનો રસ્તો શું છે. ક્યારે એવું લાગ્યું છે કે ખુશી હાથમાં આવે છે અને તરત જ રેતીની જેમ સરકી જાય છે? જો હા, તો આ લાગણી નવી નથી. આ જ આપણી આધુનિક જિંદગીની બેચેનીનું મૂળ છે અને આ જ સવાલ આપણી આખી ચર્ચાનો પાયો બનવાનો છે. તો આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે? એક એવી જગ્યાએથી જે કદાચ આપણને બહુ પરિચિત લાગશે. એ જગ્યા જ્યાં મોટાભાગના લોકો બહારની દુનિયામાં ખોવાયેલા અને એકદમ અસંતુષ્ટ ફીલ કરે છે, જાણે કે કોઈ ગાઢ ધુમ્મસમાં દિશા વગર આમતેમ ભટકી રહ્યા હોય. આ લખાણ બહુ સરસ રીતે સમજાવે છે કે કેવી રીતે બહારની દુનિયા પાછળ ભાગતું જીવન આપણને અંદરથી થકવી નાખે છે. વિચારો, જ્યારે આપણી જિંદગીનો કંટ્રોલ બહારની વસ્તુઓ, બીજા લોકોની અપેક્ષાઓ કે પછી ભૌતિક જરૂરિયાતોના હાથમાં હોય, ત્યારે છેલ્લે શું મળે? ફક્ત ગૂંચવણ અને થાક. બસ એક ખોવાઈ ગયા જેવી લાગે. અને અહીંથી જ આપણે મૂળ સમસ્યા પર આવીએ છીએ. આપણને શું લાગે છે કે સંતોષ, ખુશી, શાંતિ આ બધું બહારથી મળશે? અને આ જ એક એવી મોટી ભૂલ છે જે આપણને બધાને એક એવી દોડમાં વ્યસ્ત રાખે છે જેનો કોઈ અંત જ નથી. જો, અહીં એક બહુ જ ઊંડો વિરોધાભાસ છે. એક બાજુ આપણે શું કરીએ છીએ? ભૌતિક વસ્તુઓ, પેશન, મોટી મોટી મહત્વાકાંક્ષાઓ એની પાછળ દોડીએ છીએ. પણ એનું પરિણામ શું આવે છે? અસંતોષ, નિરાશા અને ટેન્શન. મતલબ કે આપણે જે શોધી રહ્યા છીએ એનાથી બિલકુલ ઉલટું જ મળે છે. બાહ્ય સુખની શોધ કેવી ભ્રામક છે એ સમજવા માટે મૃગજળની ઉપમા એકદમ સચોટ છે, નહીં? જેમ રણમાં તરસ્યા માણસને દૂરથી પાણી દેખાય, પણ નજીક જાય તો ખબર પડે કે એ તો કંઈ એક ભ્રમ હતો. બસ એ જ રીતે ભૌતિક સુખ પણ એક ભ્રમણા જેવું છે, જે આપણી તરસ ક્યારે छिपाવતું નથી. અને જો એવું લાગતું હોય કે હજુ થોડું વધારે મેળવવાથી શાંતિ મળશે, તો આ અવતરણ સાંભળો. એ કહે છે કે આવો પ્રયાસ કરવો એ આગમાં પેટ્રોલ નાખવા બરાબર છે. આનો સીધો અર્થ એ છે કે બાહ્ય શોધથી અસંતોષ શાંત નથી થતો, ઉલટાનો વધી જાય છે. ઈચ્છાઓને વધુ ઈચ્છાઓથી પૂરી કરવાની કોશિશ કરવી એ આગને પેટ્રોલથી ઓલવવા જેવું જ છે. આનાથી આગ ઓલવાય નહીં, પણ વધુ ભડકે બળે. તો પછી કરવું શું? જ્યારે આપણને આ સત્ય સમજાય છે કે બહારની દોડ નકામી છે, ત્યારે આપણી યાત્રાનો સૌથી મોટો, સૌથી અગત્યનો વળાંક આવે છે. આ એક ક્ષણ છે જ્યારે આપણે એ પડછાયાનો પીછો કરવાનું છોડીને એક નવી દિશા પકડીએ છીએ. એવી દિશા જે બહાર નહીં પણ અંદરની તરફ લઈ જાય છે. પણ આ અંદરની તરફ વળવું એટલે બરાબર શું? ચાલો એને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, ભ્રમને ઓળખો. સ્વીકારો કે બહારની દુનિયાના વચનો એક મૃગજળ જેવા છે. બીજું, દૃષ્ટિ અંદર વાળો. તમારું ફોકસ બહારથી હટાવીને તમારા અંતર્મન પર લાવો. અને ત્રીજું, આંતરિક સ્વ પર મનન કરો. મતલબ કે સેલ્ફ રિફ્લેક્શનની પ્રોસેસ શરૂ કરો. અને જેવું આપણું ધ્યાન અંદરની તરફ વળે છે ને, ત્યાંથી એક આખી નવી દુનિયાની શોધ શરૂ થાય છે. આ એ સ્ટેજ છે જ્યાં આપણને રિયલાઇઝ થાય છે કે જે શાંતિ, જે આનંદ આપણે આમતેમ બહાર શોધી રહ્યા હતા, એ ખજારો તો હંમેશાથી આપણી અંદર જ છુપાયેલો હતો. આ અનુભવને આપણે આંતરિક શાંતિ કહી શકીએ. અને આ કોઈ સામાન્ય શાંતિ નથી હોતી, પણ એ ખૂબ જ ઊંડો અનુભવ છે. એ ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિને એ વાતનું જ્ઞાન થાય કે બહારની દુનિયા તો ક્ષણિક અને ભ્રમ જેવી છે, અને સાચો પ્રકાશ, સાચી શાંતિ એ તો પોતાના અસ્તિત્વના કેન્દ્રમાં જ છે. તો આ અંદરની શોધના ફળ શું મળે છે? ઘણા બધા. એક તો દુનિયાની વાસ્તવિકતા સમજાય છે. પોતાનો આંતરિક પ્રકાશ દેખાવા લાગે છે. જે વસ્તુઓ નાશવંત છે એનાથી મોહ છૂટી જાય છે. અને સૌથી મોટી વાત, અસંતોષ અને તણાવનો અંત આવી જાય છે. કારણ કે અનંત આનંદની ચાવી હવે હાથમાં હોય છે. યાદ રાખજો, આ શાંતિ ક્યાંય બહારથી નથી આવતી. આ અવતરણ કેટલું સુંદર રીતે કહે છે, અભૂતપૂર્વ શાંતિનો અમૃત ઝરો અંદરથી ફૂટે છે. એનો મતલબ એ છે કે શાંતિનો સ્ત્રોત આપણા અંદર જ છે, જે ઝરણાની જેમ ફૂટે છે. એ બહારના સંજોગો પર આધારિત નથી, પણ આપણી આંતરિક અનુભૂતિ પર છે. અને છેલ્લે આ આખી યાત્રા આપણને ક્યાં લઈ જાય છે? એક એવી નવી પરિપૂર્ણતા તરફ. એક એવી અવસ્થા જ્યાં જીવનને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. આ એક એવી કાયમી સંતોષની લાગણી છે જ્યાં દરેક અનુભવ,
ભલે સારો હોય કે ખરાબ, એ વિકાસનો એક સ્ત્રોત બની જાય છે. જ્યારે આ સાચી પરિપૂર્ણતા મળે છે ને, ત્યારે વધુ જોઈએની દોડ પૂરી થઈ જાય છે. દુનિયાની ઈચ્છાઓ ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને જે કંઈ પણ આપણી પાસે છે એ પૂરતું લાગે છે. નિરાશા અને દોડધામની જગ્યાએ સંતોષ અને શાંતિ લઈ લે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ આ અંતિમ વિચારમાં છુપાયેલો છે. સાચી સંપત્તિ એ નથી જેની આપણી પાસે માલિકી છે, પણ એ છે જેનો આપણે અંદરથી અનુભવ કરીએ છીએ. યાદ રાખજો, જે આપણે બહારથી ભેગું કરીએ છીએ એ નહીં, પણ જે આપણે અંદરથી અનુભવીએ છીએ ને, એ જ આપણી સાચી મૂડી છે. આ એક એવો વિચાર છે જે આપણને આપણા જીવન અને સુખની વ્યાખ્યા પર ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે.